મહત્વપૂર્ણ અપડેટ આવી રહી છે હરણી બોટ દુર્ઘટનાના મામલે, જ્યાં પોલીસની ભીંસ વધતા આરોપીઓ ભૂગર્ભમાં ઉતર્યા છે। કંપનીના કેટલાક ભાગીદારો ગુજરાત બહાર ભાગી ચૂક્યા છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમોને ગુજરાત બહાર રવાના કરવામાં આવી છે। અન્ય રાજ્યોની પોલીસની પણ આ મામલે મદદ લેવાશે। તો આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં જે લોકો પકડમાં આવી ચૂક્યા છે એ સિવાયના જે તમામ ભાગીદારો હતા તેમની સામે આખરે કાયદાકીય ભીંસ વધે અને પોલીસની ભીંસ વધે એ પહેલાં તેઓ ગુજરાત બહાર ભાગ્યા હોવાની વિગતો મળી રહી છે અને તેને લઈને આખરે પોલીસ હવે અન્ય રાજ્યોની પોલીસની મદદ લઈને તેમને ઝડપવા માટેની તજવીજ હાથ ધરી છે। આપણે જણાવીએ કે વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાના મામલે જે લોકો જવાબદાર છે તેની સામે હવે સખત કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે। હવે તબક્કે પોલીસની ભીંસ વધતા કેટલાક આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ચૂક્યા છે અને ગુજરાત છોડીને ભાગી રહ્યા છે। મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા યુનુસ। શું વધુ વિગતો મળી રહી છે અને આ તમામ લોકોને જબ્બે કરવા માટે શું પોલીસ કામગીરી કરી રહી છે? યુનુસ, હરણી બોટ દુર્ઘટના મામલે હરણી પોલીસ મથકે જે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તે તમામ આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ સૂચના આપવામાં આવેલી છે। ક્રાઇમ બ્રાન્ચને આ સમગ્ર મામલાની તપાસ સોંપી દેવામાં આવેલી છે। કુલ 18 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે પૈકી 6ની ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી। તે તમામને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડની માંગણી કરવામાં આવશે। આ દરમિયાન જે કંપનીના ડાયરેક્ટરો છે, જે કંપનીના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે પૈકીના કેટલાક ડાયરેક્ટરો ગુજરાત બહાર પોલીસની ધરપકડથી બચવા માટે ભાગી ગયા છે અને તેઓનું પગેરું મેળવવા માટે ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો તેઓની પાછળ આ રાજ્યોમાં પણ લગાડવામાં આવેલી છે। કેટલાક જે મોટા માથા કહેવામાં આવી રહ્યા છે અથવા તો મોટી પહોંચ ધરાવતા જે કેટલાક ડાયરેક્ટર છે તેઓ અન્ય રાજ્યમાં આશ્રય લે તેવી શક્યતાઓ છે। તેને પગલે અન્ય રાજ્યની પોલીસની પણ મદદ લેવામાં આવી છે અને ટૂંક સમયમાં જે તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ સક્રિય બની છે। જે 6 આરોપીઓ છે તેઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન અન્ય અનેક મહત્વના ખુલાસાઓ થઈ શકે છે। એક મહત્વનો મુદ્દો એ છે કે જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો તે કંપની દ્વારા અન્ય જે કેટલીક વ્યક્તિઓ અથવા તો જે કંપનીઓ છે તેઓને પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। નિયમોને નેવે મૂકીને આ તમામ જે કાર્યવાહી કરવામાં આવી હતી તમામ બાબતો અંગે હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। આવા યુનુસ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આખરે અન્ય રાજ્યોની પોલીસની પણ મદદ લેવાશે અને તુરંત જ આ જે તમામ લોકો ગુજરાત છોડીને ભાગ્યા છે તેમને જબ્બે કરાશે।